હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અમે ફરીથી આજે પાછા આવી ગયા છે. હેરો તમે આજે પાર્કમાં આવ્યા હતા ને છોકરા છે ને મંદિરે ગયા હતા ને, તો પાછા દર્શન કરીને આવી ગયા. અમારા ફ્રેન્ડના છોકરાને પાસે લાવીશ. હલો કરો છોકરા. તો જે બધા પેલા ભેળ ખાધી ને, હવે આઈસ્ક્રીમ ખાઈશ. મેં છે ને નારિયેળ પાક બનાવું એના માટે મેં 2 નારિયેળ લીધા છે. તાકડીને તોડીને આપણે પાણી કાઢી લઈએ. પછી આપણે એને કાઢીને ખમણી નાખીએ મિક્સરમાં ઝીણું ને પછી બનાવીએ નારિયેળ પાક 1 નંબર. તો ચાલો વિડીયોમાં રીજો છેલ્લે સુધી. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો ફ્રેન્ડ્સ, અમે નારિયેળ ભાંગીને મસ્ત મજાનો ઝીણું કરી નાખ્યું મિક્સરમાં. હવે રાખી દીધું છે ઘી. જોઈ શકો છો, ઘી વગેરે એટલે આપણે નાખી દઈએ. આપણે નારિયેળમાં પાક શેકાવા દેવાનું છે. ઘી થઈ ગયું, આપણે નારિયેળ નાખી દઈએ. એક સારી નારિયેળ નીકળ્યું. હવે આપણે શેકવાનું છે. એ કીધી પકડી દે મોબાઈલ. ધીમે ધીમે છે ને શેકાવા દેવાનું, ઉતાવળ કરવાનું નહીં. જરાય પણ બધીમાં ઢોરાનું. અને નાની સમજીથી મને બહુ ગમે. મને આ સમજી સારી લાગે. બધી આપણે ફેરવી નાખીએ. આમાં છે ને વટાણા બફાઈશ. તો આપણે વટાણા પણ બનાવવાના છે. ઉર્વશીના ફેવરેટ. ઉર્વશી બેનને વટાણા બહુ ભાવે મારા હાથના. ચાલો શેકાઈ જાય પછી બતાવા. ચાલો ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ નારિયેળ આપણું શેકાવા આવ્યું છે. અહીંયા ઉર્વશી વટાણા મૂકીશ. હું એને શીખવાડું કેવી રીતના વટાણા મૂકવાના. એને પણ નેક્સ્ટ ટાઈમ કામ લાગે. એ છોકરા અવાજ કરે જ ને એટલે તમને મારો અવાજ ઓછો આવીએ. હજી થોડોક 1 મિનિટ શેકીએ. હવે નાખવાનું છે આદુ ને લસણ. કેટલું હતું આદુ લસણ? બહુ નાખી દીધું. સાચું હતું ખાલી કેટલી વેર કરી લસણ લીધી હતી? આખી થોડી નખાય, અડધી નખાય ને. થોડું કાઢી લીધું તો સાઈડમાંથી નખાય. ગેસ બંધ કરી દેવાનો ને એને થાળીમાં કાઢી લઈએ. મારી રોટી જરાક ઓલી છે, કોમેન્ટ પાછળ કરતા નહીં. મેં પેલા પાછું ઘી નાખ્યું ને પછી ગર નાખ્યો. ગરને થવા દેવાનું છે ધીમે ધીમે. ને આમાં આદુ લસણનો પેસ્ટ થઈ ગયો છે. હવે મસાલો ઉર્વશી એડ કરી દે. ચાલો હવે મસાલો નાખી દેવાનો. મેં છે ને ઉર્વશીને શીખવાડું. કેવું લાગે ઉર્વશી તને બનાવવાનું? મજા આવે? હવે એને મિક્સ કરી નાખવાનો, કરી દેવાનો આવી રીતના. તો બધું આવડી ગયું. ખાલી એક રોટલા જ આવડતા ને. કેવું રોજી રસોઈ કરતા હારે આવડી ગઈશ. હવે એની મમ્મીને વાંધો નહીં. ચાલો હવે નાખવાનું છે ટમેટા. પછી નાખવાનું છે મીઠો લીમડો. પછી નાખવાનું છે વઘાણી. નિવૃત્ત મમ્મી નાખેલું છે. હવે નાખવાનું છે હિંગ, વઘાણી. આવી રીતના વટાણ એકવાર ટ્રાય જરૂરથી કરજો. બસ 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 બસ. ગેસ થોડો ધીમો જ રહેવા દેવાનો. બફાઈ ગેસ. જો મસ્ત મજાનો બફાઈ ગેસ. થોડોક વધારે બફાઈ ગેસ ને એટલે મસ્ત લાગીએ. અરે પાકવા આવ્યો. ચાલો આપણો ઘર વગરી ગયો. હવે આપણે પહેલાં જાયફળ એડ કરી દઈએ.
છે જે કસરત. ચલો હવે એલસી દરાઈ ગઈ છે ગાયગા. ફોતરા વાળી લીધી એટલે વાંધો આવે નહીં, ટેસ્ટ સારો આવે એનો. આ નાખો જરા. નાખો. ચાલો હવે આપણે નારિયેળ નાખી દઈએ. અજય ઘડીક 2 મિનિટ શાંતિથી મોઢું પર નાખો ને. હવે છે ને બધું મિક્સ કરી નાખવાનું આવી રીતના. ચાલો હવે આપણે છે નારિયેળ કન્ડેન્સ મિલ્ક નાખી દઈએ. બહુ નહીં, તમે અડધું નાખ્યું કેમ કે ગર વધી ગયો થોડો. આ નાખ્યું ને તો બહુ જ મજા આવે ખાવાની. જ્યુસી જેવું બને નારિયેળ પાક, છૂટો ન બને. આને ચાલો પાછું થોડુંક નાખી દઈએ. પછી મોટા પાણી કીધી કે જોઈને હવે નથી નાખવાનું, એટલું તો ઘણું. ચાલો બાકી દે પછી બતાવો. નારિયેળ પાક બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે કાજુ બદામ નાખી દેવાના. આ કરી લે. ઉર્વશી બેનને થોડું હલાવ આપી દીધું. હવે મિક્સ કરી નાખીએ. કેમ એટલું દેખાય છે આખું? આમ જો કેટલો મસ્ત બન્યો છે, કોમેન્ટ કરજો. દુકાન જેવો બન્યો છે. કવરોસી હવે 1 થી 2 મિનિટ પાકીને પછી ઉતારી. હવે આ તમે નારિયેળમાં ભરીને આવી રીતના બનાવીને રોટલીમાં ભરીને વેટલી પણ બનાવી શકો, આમે ખાઈ શકો. બહુ જ ટેસ્ટી લાગે. તો અમારો નારિયેળ પાક રેડી થઈ ગયો છે. હવે આમાં વટાણાનો મસાલો જોઈ લઈએ કેટલો પાક્યો. વટાણા જે મસાલો પાક્યો એને છે ને ધીમો ધીમો પાકવા દેવાનો. ફ્રેન્ડ્સ જોઈ શકો છો નારિયેળ પાક પાકી ગયો. આપણે ડબ્બામાં લેતા જઈએ ઘેર, થોડુંક રાખીને થોડુંક લેતા જઈએ. અમારે ઉર્વશી બેનને વટાણા ધાણા નાખવાનું બાકી છે. ધાણા નાખજે પછી રગડા જેવા બની ગયા છે સરસ. આવી રીતના કાપા કોને આવી રીતના કાપા કરી નાખવાના. આવી રીતના કાપા કરી નાખવાના. ઠરી જાય પછી આપણે થોડોક લઈ લઈએ ને પછી ઘેર જઈને આપણે ખાવું ટેસ્ટી. ચાલો ઠરવા દઈએ પહેલાં, પછી ઘેર જઈને મળ્યા. ફ્રેન્ડ્સ અમે આજદામાં આવ્યા, તમને ઝાડવા બતાવું અલગ ભાવના મૂળ કેવું છે. ઇન્ડિયામાં હતું ને એવું અહીંયા ઝાડવા આવી જશે. ઇન્ડિયામાં છે ને આવી રીતના મારા નણંદના ઘરે હતા, અહીંયા પણ છે અલગ મૂળિયાવાળા. આ બધા રોપ છે, પછી આ પણ છે આવી રીતના છે ઝાડવા બધા. આ જો 70 પાઉન્ડનું છે, પણ હું તમને બતાવું પ્રોપરલી કેવું મૂળ છે આનું. આખું મૂળિયો અલગ છે, ખબર નહીં નામ છે, આ વાંચી લીધો. ને આજદામાં છે ને બટેટા ઓફર મૂક્યા છે, બટેટા ડુંગળી. ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે ને હવે થોડું શોપિંગ કરીને આવ્યા. આજદામાં છે ને બટેટા ને ગાજર ને બધું બહુ જ ઓફરમાં છે. 5 બેગ બટેટા લેમ ને તો 1 પાઉન્ડ છે, એક લે તો 30 રૂપિયાની ને 5 બેગ લેમ ને કિલ્લાની ઉપર. મેં કઈ વિડીયો ઉતાર્યો નહીં, તમારે લેવો હોય તો આજદામાં બટેટા ને ગાજર ને
બહુ બધું ઓફર મૂકી છે હમણાં ઈસ્ટરની, તો લઈ આવજો. હું છે દાબેલીના બ્રેડ લાવી 3, સોરી પાઉંભાજીના. પાઉંભાજી આગળ બનાવવાની છે. આમાં છે બારી છે મોરવાની છે ને, અને ફુલાવર કોબી ને આમાં લાવી છે આપણે નાળિયેર. બે ઘરે ગયા ને 2 બેનું રોકાવાઈ ગયું. આ 2 બેનું રોકાવાઈ ગયું, 2 બેનું ઘરે એને રોકાવને થાકી ગયું. નારિયેળ પાક મસ્ત ઢેફા પડી ગયા છે સરસ મજાના. કીધું તે ખાધો કે નહીં? સાહેબ તમારે મસ્ત એક નંબર નારિયેળ પાક બન્યો. વર્ષાબેન છે ને મને અહીંયા આપી દીધો બધો વેટલી બનાવવા માટે. ચાલો એના છે ને મને અહીંયા બધો મોકલાવી દીધો. થાળી એના ખાલી થોડોક જ રાખ્યો, કેમ કે લોટ બાંધીને પછી આપણે વેટલીમાં ભરવાનો વણીને, તો એક નંબર મસ્ત લાગે, સરસ મજા આવે ખાવાની. એટલે તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.